સોસ ને આ ને એવું કેટલી વસ્તુ લઈ ગયા હતા. એટલે ભાખરી પીઝા જો બનાવ્યા છે. ખાડો અમે કરી દીધો છે અહીંયા, અને અમારી પાસે એમ તો સાધન હતા બધાય, એટલે થઈ ગયો છે વ્યવસ્થિત ખાડો. અને ઝાડું એટલું બધું મોટું નથી, એટલે એના પ્રમાણમાં જ ખાડો કર્યો છે. સવારના 8:30 થયા છે અને ગુડ મોર્નિંગ, સ્વાગત તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે તો મારે શિવેનને મૂકવા જવાનું જ હોય છે, એટલે આજે મેં એવું વિચાર્યું હતું કે આજે એકદમ સ્પીડમાં બધું કામ પતાવીને સ્પીડમાં તૈયાર થઈ જાવ. એટલે આજે જો તૈયાર થઈ ગયો છું, નહીતર મારે થોડીક વાર લાગે. હજી મારે 15-20 મિનિટ જેવું થાય, એટલે 8:45-9 ની વચ્ચે હું તૈયાર થાવ. ત્યાં મનીષાના ટ્યુશન વાળા અહીંયા આવી જાય, ઈ આવી જાય, એટલે આ મારે થોડુંક આડું અવળું થઈ જાય. એને શું છે કે એ અહીંયા બેઠા હોય, ક્યારેક અંદર બેઠા હોય, તો અમારે આમથી આમ કરવું પડે. પછી અંદર પાછું નેટવર્ક નથી આવતું, તો અંદર અમારે અહીંયા દરવાજા પાસે બેસવું પડે ને એવું બધું થાય. એટલે એવું આજ મેં કીધું નથી કરવું, આજે એકદમ સ્પીડમાં કરી નાખું અને બધું વ્યવસ્થિત થઈ જાય એમ. એટલે કાંઈ ચિંતા જ નહીં. જો મનીષા હવે બેઠી છે અહીંયા ટ્યુશનના છોકરાઓની વાટે, અને આજે એને શર્ટ નવો પહેર્યો છે. ઊભી થતો આ અમારો જે મેં કીધું હતું ને, અમારે જે કપડાનું હતું પોતાની બ્રાન્ડનું, તો એનો આ શર્ટ છે. જોઈ લો, ઇસ્ત્રી થોડીક વિખાઈ ગઈ છે, બાકી આ રીતનું આખો અમારે હતું. થોડું ઘણું શું છે કે આમ કપડા હંકેલવામાં ને એમાં કરવામાં બધું વયું ગયું છે થોડું. ટાઈમ નથી એવો કે ફટાફટ ઇસ્ત્રી કરું, પહેરી લીધું. અને ચા નાસ્તામાં ગઈકાલે તે અમે છે ને ખાખરા લેતા આવ્યા હતા, તો નવા ખાખરા છે ને ઈ જો અહીંયા ખાખરા લઈ આવ્યા. એટલે ચા નાસ્તામાં આજે છે ખાખરા, ચા, પછી ઓલો છે ને આમાં નવો કપ લાવ્યા છે, એ મોટો જબ્બર જોરદાર છે. ઓલો દૂધનો કેન આવે ને એવડો મોટો છે, એની અંદર દૂધ અને બસ બીજું તો બદામ ને એવું બધું નાનું છે. મનીષાએ અને મમ્મીએ તો મારી પેલા ચા નાસ્તો કરી લીધો હોય, અને મનીષા ટ્યુશન વાળા આવી ગયા છોકરાઓ, એટલે હવે જાય છે અંદર. અને અત્યારે વાગ્યા છે 12:30, અને હવે અમે જઈએ છીએ શિવેન ને લેવા માટે. આની પહેલા જેમ ગયા હતા ને એ જ રીતના આજે પાછી પરિસ્થિતિ છે કે વરસાદ એકદમ ચાલુ જ છે. આજ થોડોક અત્યારે તો સહેજ ઓછો છે, તમને એવું લાગતું હશે, પણ આનીથી વધારે હતો હમણાં. એટલે આનું કઈ નક્કી નહીં, કેમ કે ઘડીકમાં વધે, ઘડીકમાં ઘટે, ઘડીકમાં વધે, એવું બધું થાય છે. એટલે આ કન્ટિન્યુ આગળ દેખાડતો હોય છે. જો આટલો વરસાદ ચાલુ છે કે મારે આ વાઇપર કન્ટિન્યુ ચાલુ રાખવા પડે છે, નહીતર જો ન રાખું ને તો આટલું પાણી જમા થાય. જોજો હમણાં પણ આજે 8:45 નો ચાલુ છે વરસાદ કન્ટિન્યુ. એમ સવારનો, હા 8:45 નહીં, અમારે વહેલા ક્યારનો ચાલુ છે. ટ્યુશન વાળા આવી અને ગયા આજે તો અમે બધા જઈએ છીએ લેવા માટે. કેવલ ઘરે હતો તો કેવલ આવી ગયો. કેવલ કે હું આવું લેવા માટે, પછી ઉર્વી આવી છે અને મનીષા આવી છે. બધા અમે 4 નીકળી ગયા છીએ. બીજું કઈ કામ નહોતું અત્યારે, તો કે હાલો જઈએ એમ. આટો મારતા આવીએ, બધું જોતા આવીએ કેવું છે કેવું નહીં, અને કેટલો વરસાદ છે કેટલી બાજુ. આજે શિવેનને છે ને ભાખરી પીઝા નો ઓલું હતું, લાઈફ સ્કિલ એક્ટિવિટી, એટલે એમાં ભાખરી માંથી એને પીઝા બનાવડાવ્યા છે. અને એની અંદર એને ઘણી બધી વસ્તુ લઈ ગયા હતા ઘરેથી, સોસ ને આ ને એવું કેટલી વસ્તુ લઈ ગયા હતા. એટલે એને ભાખરી પીઝા જો બનાવ્યા છે. મસ્ત બનાવ્યો. કેટલી વાર લાગી શિવેન બનાવતા? કેટલી વાર બે લેક્ચર આપ્યા હતા અમને. બે લેક્ચર એક ખાવા માટે. બહુ સરસ આવે સુગંધ. બધા મેં પીઝા સોસ નાખ્યો છે આમાં. બધા વસ્તુ લાવ્યા હતા. હા, અમુક નહોતા આવ્યા, એને પાઠ લખવાનો હતો ગુજરાતીનો. યા લે એવું થોડું બિચારાને. આ જોઈ જો પતંગિયાનું. અને સીધા સાંજના 7 વાગી ગયા છે. અત્યાર સુધી વરસાદ ચાલુ હતો, અત્યારે જ રહ્યો છે હવે, અને હજી સેજ છાંટા પડે છે. બાકી અત્યારે રસોઈમાં તમને હું બતાવું, જોરદાર આઈટમ બનાવી છે, સાબુદાણા વડા. જોઈ લો ત્યારે અહીંયા બધા વડા તૈયાર થઈ ગયા. હવે કઈ બાકી નથી, સીધું તળવાનું જ બાકી, બીજું પૂરું બધું. વાહ બાકી વાહ, ફટાફટ તમે તો આજે ચકાચક બનાવી નાખ્યું. હું ચટણી રેડી છે તું સામે. અને હવે ગરમ દહીં કરવાનું. અને સાબુદાણા વડા અત્યારે તળવાનું ચાલુ થઈ ગયું છે. એક વડું તૈયાર થઈ ગયું છે, અહીંયા જોઈ લો તમે સેમ્પલ. અને બાકીના વડા અહીંયા તૈયાર થાય છે. અને ચટણી એમ કે છે મનીષા કે એ તૈયાર કરી દીધી છે. એટલે ચટણી, સોસ, ગળ્યું દહીં અને વડા. વાહ ભાઈ વાહ, જલસા જલસા. ગરમ ઠંડીમાં. આ સાબુદાણા વડાની રેસીપી કોણ કહેશે? ચાલો ઉર્વી કહેશે કે મનીષા કહેશે? કાંઈ નહીં, જો બટેટા પેલા બાફી નાખવાના, પછી તીખી ચટણી તો નોર્મલ જે રીતના જે બનાવતા હોય એ રીતના તે મરચું, કોથમીર, આદુ, લીંબુ એ રીતના. પછી સાબુદાણા માટે પેલા તો સાબુદાણા પલાળી દેવાના 3-4 કલાક. પછી બટેટા બાફી નાખવાના. બટેટા બફાઈ જાય પછી એને મેશ કરીને એમાં સાબુદાણા નાખી દેવાના. અને ફરાળી બનાવતા હોય તો એ રીતના મસાલો રેડી કરવાનો. ને તો પછી આદુ છે, પછી મરી છે, મરી પાવડર એ નાખવાનું, લાલ મરચું નાખવાનું, અને શીંગનો ભૂકો નાખવાનો.
પછી આવી રીતના ગોળ ગોળ કરી નાખવાનું. એટલે જેમ મનીષાએ કીધું એમ રેસીપી તો તમને સમજાઈ જ ગઈ હશે અને બાકી છેલ્લે હું થોડુંક એડ કરી દઉં એ જે કાંઈ કીધું એનું બધું જે મિશ્રણ કરી અને આવી રીતના ગોળ વડા તૈયાર કરવાના અને પછી સીધું તેલમાં તળી દેવાના બસ ને બીજું કાંઈ નહીં ને હવે આટલું કરી અને આ ચટણી કેવી રીતે બનાવી એ તો કયો હવે. આપણે અલગ રીતે બનાવી છે શિંગદાણા, હા. મરચા, લીંબુ, હા 3 વસ્તુ અને મીઠું હા. નાખીને બનાવી છે. થોડીક અલગ બનાવી છે. આપણે કોથમીર નથી નાખી. એમાં કરવાનું શું પણ નાખવાનું તો કઈ કહી એટલે ત્રણેયને મિક્સ કરીને પાણી નાખીને હલાવી નાખવાનું આટલું જ મિક્સર. કરવાનું. હા રેડી. આ ચટણી બનાવતા તમે ક્યાંથી શીખી ગયા? યુટ્યુબ ઠીક ઓનલાઈન જ તે બધા વિડિયો છે યુટ્યુબ માંથી જોઈ. બધું જ ઠીક વાહ ભાઈ વાહ. આપણે ખબર છે ગુરુવાર રહેતા હતા ને ત્યારે. ક્યારે કરતા હા હતા? એક વાર જોયા હતા. એટલે 2-3 વર્ષ ઉપર થઈ ગયું હશે. હા. ગુડ મોર્નિંગ અને આજે બીજો દિવસ છે અને આજે સવારમાં અમારે બધાને રજા છે એટલે કે સ્કૂલ કોલેજમાં બધાને રજા છે. અમારે તો કાંઈ નહીં ચાલુ જ છે અમારે જે કાંઈ કામ છે એ પણ સ્કૂલ કોલેજની અંદર બધાને જગ્યાએ આગાહી આપેલી હતી એટલે રજા આપી દીધી છે અને અમે એવું નક્કી કર્યું છે કે આજે છે ને ગુલમોહર એ બહાર ઉગાડી દઈએ અને એવું હોય ને તો મનીષા ઓલું બહાર ઉગાડી દઈએ. કેટલાય દિવસથી આ બધું આમનામ પડ્યું છે કરે નહીં તો બહાર ઉગાડી દઈએ. જગ્યા થાય તો ઉગાવીએ ને. જગ્યા શું હોય તો બહાર લઈ લઈએ તો જગ્યા થઈ જાય. ખાઈ જશે ગાય તો એનું કેવી રીતના ધ્યાન રાખશું આપણે? ગાય ખાઈ જાય તો એટલે ભલે ખાઈ આને જાય. કરીને પેલા ચેક કરી જોઈએ પછી જો આ ગાય ખાય છે કે નથી ખાતી જોઈને પછી ઓલું કરીશ. લે હવે ઈ તો એમ તો કેમ કરવું? આપણા ઘરમાં આવ્યા છે ને કરીને ખાઈને વહી ગઈ તો શું કરવાનું? ભલે ને ખાઈ જાય તરી કે કુંડામાં તો થાય થોડીક તો ખરી. પણ ઘરમાં ન રખાય એમ કીધેલું પછી તો હવે શું કામ ઘરમાં રાખીને શું કરવાનું? એટલે હું જોઈએ આ તો પેલા આ તો કરો. હાલો વાંધો નહીં આવડું આ પેલા કરી દઈએ. આ ક્યાં ઉગાડશું? હે ક્યાં ઉગાડશું? ન્યા ઉગાડવું છે પછી આગળ લઈ લઈએ. અહીંયા લઈ લઈએ ટાંકી પાસે. અહીંયા લઈ લઈએ. અહીંયા લે. આ પતરો પડ્યો ને એની બાજુ અહીંયા લઈ લે ટાંકી. ટાંકી થોડીક આગળ જવા દઈએ. બે બાજુ બાજુમાં કેવું લાગે? હે ભલે ને અહીંયા ટાંકીને થોડીક આગળ જવા દઈએ. આ ટાંકીની જગ્યાએ ઉગાડી દઈએ એમ કરીએ. ખાડો અમે કરી દીધો છે અહીંયા અને અમારી પાસે એમ તો સાધન હતા બધાય એટલે થઈ ગયો છે વ્યવસ્થિત ખાડો અને ઝાડું એટલું બધું મોટું નથી એટલે એના પ્રમાણમાં જ ખાડો કર્યો છે. અને મારી પાછળ આવી ગયા છે લક્કીના મમ્મી. આ બાજુ લક્કી, આ બાજુ શેરપુત્ર અને એનું નામ મેં શેરપુત્ર એટલે પાડ્યું છે કે એ બેઠું હોય કે દોડતું હોય ને ત્યારે સિંહની જેમ દોડતું હોય છે. એવું ક્યારેક તમે એ બેઠું હોય છે ને ત્યારે હું તમને એની દેખાડીશ ઝલક થોડુંક હમણાં આગળથી બતાવું. આ બધા એનું કેવું છે પાછું કે જ્યારે કોઈક રિક્ષાવાળા અજાણ્યા કે કોઈક અજાણ્યા બાઇકવાળા ગાડીવાળા આવ્યા હોય ને તો અહીંયા આવે ઊભા રહે ત્યાં સુધીનો વાંધો આવે. જેવા અહીંથી જવાનું કરે ને ગાડી ચાલુ કરે ને પછી ચાલુ કરે એનું કામ ને પછી વાહે દોડે. જો તમને એક ઝલક દેખાડી દઉં. જો ઓલા રિક્ષાવાળા ભાઈ ગયા છે ને બધાય અને ત્યાં સુધીમાં આપણું ઝાડવું સરસ મજાનું મનીષાએ ઉગાડી દીધું છે. વાહ ભાઈ વાહ.